આપનું સ્વાગત છે। હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે વડોદરા કોર્પોરેશનના કર્મીઓ અને સફાઈ કામદારોનો સમય બદલવામાં આવે તેવી માંગ ઉઠી। વડોદરા શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે, સાથે તાપમાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે કે 42 થી 45 ડિગ્રી પારો વધી શકે છે। રાતના પણ પારો વધેલો રહેશે, ત્યારે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓ જે આટલી બધી વધેલી ડિગ્રીમાં પણ સફાઈ અભિયાન કરતા નજરે પડ્યા હતા। વડોદરા કોર્પોરેશન કમિશનર અને તંત્રને સફાઈ કામદારોનો સમય બદલવાની તાકીદે જરૂર છે, કારણ કે ગરમી વધી રહી છે। સફાઈ કામદારો ધૂમધકતા તાપમાં પણ કામ કરે છે અને પોતાની જવાબદારી નિભાવે છે, પણ વડોદરા કોર્પોરેશને આ સફાઈ કામદારોની ગરમીની મોસમમાં સમય બદલવો જોઈએ। જો આટલી ગરમીમાં નાગરિકોને ઘર બહાર કામ વગર નહીં નીકળવા અપીલ કરવામાં આવે છે, તો આ તો આટલા તાપમાં કામ કરે છે। શું સફાઈ કામદારો માણસ નથી? તેમના પણ પરિવાર છે। જો કોઈ સફાઈ કર્મચારી આટલા તાપમાં કામ કરી બીમાર પડશે તો તેનો જિમ્મેદાર કોણ?